લઈને ભાજપ દ્વારા બેઠકો જાહેર કરવામાં આવી હોવાની વિગતો છે। ભાજપે પહેલી યાદી જાહેર કરી છે। વલસાડ નગરપાલિકાની તમામ બેઠકો માટે યાદી જાહેર કરાઈ। અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ વિગત આપી રહ્યા છે। કિંજલ, પૂરી અપડેટ। देखो वलसाड जिल्लाની જેટલી પણ નગરપાલિકાઓ છે અને તેની સાથે જ જ્યાં પણ પેટા ચૂંટણી છે તેમના જે નામો છે નામોની યાદી છે તે જાહેર કરવામાં આવી છે। ખાસ કરીને નગરપાલિકાઓની વાત કરવામાં આવે વલસાડ જિલ્લાના તો વલસાડ તેની સાથે જ પારડી અને જે ધરમપુર છે તેમની યાદી છે તે જાહેર કરી દેવામાં આવી છે અને તેની સાથે જ જે પેટા ચૂંટણી યોજાવાની છે ઉમરગામ અને કપરાડા ઉમરગામની 2 બેઠકો અને કપરાડાની 1 બેઠક માટેની જે પેટા ચૂંટણી યોજાવાની છે તેને લઈને પણ યાદી છે તે જાહેર કરી દેવામાં આવી છે। હાલાકી મોટાભાગના જે લોકો છે તેમને મોડી રાત્રે આ અંગે સૂચના આપી દેવામાં આવી હતી। આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે એટલે જે ફોર્મ છે તેની પણ ભરવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે। વલસાડ બાદ હવે એક બાદ એક તમામ જે નગરપાલિકાઓ છે તેની યાદી ભાજપ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે। બિલકુલ, આભાર કિંજલ। તો વલસાડ નગરપાલિકાની તમામ બેઠકો માટે યાદી જાહેર કરાઈ છે। વલસાડ તાલુકા પંચાયતી પેટા ચૂંટણીના ઉમેદવારોના નામની પણ જાહેરાત કરાઈ। સમાચાર વડોદરામાંથી।